ઉમરેઠના દામોદર વડ પાસે ખાડી તલાવડી પાસે સાંથે ખેતર રાખીને ખેતી કરાઈ રહી છે, પરંતુ આ ખેડૂતોએ ઉમરેઠ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જવાની ફરજ પડી છે। તેમના કહ્યા મુજબ છેલ્લા લાંબા સમયથી 15થી 20 ગાયોનું ટોળું રોજ રાત્રે અમારા ખેતરોમાં આવે છે અને મહા મુસીબતે રોપણી કરેલો અને ઊભો થયેલો પાક સાફ કરી નાખે છે। વધુમાં ખેડૂતોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે અને ગરીબ લોકો છીએ, ઘરની સ્ત્રીઓની જણસો ગીરવે મૂકીને ખેતર માલિક પાસે સાંથે ખેતર રાખીએ છીએ, ઉછીના પાહીના પૈસા કરીને પાક ઉગાડવા મહેનત કરીએ છીએ જેથી અમારા પરિવારનું ગુજરાન ચાલી શકે। પણ જો આવી રીતે ગાયોના માલિક રાત્રે અમારા ખેતર તરફ ગાયો છોડી જાય અને ગાયો અમારો ઊભો પાક ખલાસ કરી નાખે તો અમારી પાસે આપઘાત કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી। આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે। આજ રાતે આવ્યું આલીબાડી આજે। શું નામ તમારું ને શું તકલીફ છે જણાવો। અરવિંદભાઈ ધનજીભાઈ તળપદા, હા, ઉમરેઠ। અને અમારે ત્યાં 30 વીઘા જમીન ગાયોએ સાબત થઈ ગઈ, ખાઈ કાઢીને બોરો બંધ કરી 150 વીઘા ટોમેટી કરી છે, 150 વીઘા ટોમેટી કરી, અમે 30 વીઘા તો ચોખ્ખી કરી નાખી છે। 30 વીઘાનો આખો પાક ખાઈ સાફ કરી નાખ્યો। નાખ્યો। અચ્છા, એટલે અમારે સાથે સાહેબ હોત જ કેમ નહીં ભર્યું? થળિયું આકલું જ રહેવા દીધું છે, ચોખ્ખી કરી નાખી। ના તો અમારે પોથે રાખીને એક વીઘે 25,000 રૂપિયા સોંત ભરીને અમે જમીન ભાડે રાખેલી છે। એની અંદર અમે બૈરાણી જણસો બણસો મૂકીને અત્યારે તૈયાર કર્યું અને તૈયાર થયેલો પાક અમારો નિષ્ફળ ગયો છે। ગાયો નિષ્ફળ કર્યો છે। બરાબર। આ રબારી અમારા ઉમરેઠના રબારી વાસના રબારી છે, એમને અમારી નોય કે અચ્છા અચ્છા, પછી એ લોકો કબૂલતા નથી। કેસ કર્યો અમારી અત્યારે અમારી નોય એમ કહેવા માંગે અત્યારે છે। અમે પોલીસ કેસ કર્યો અત્યારે ધણી થાય અત્યારે ના થાય। રબારી અત્યારે માથે લેતા નહીં। હા, બરાબર। અમે પોલીસને જાણ તો કરી દીધી, ફરિયાદી આપી દીધી છે। ગાયોનો ત્રાસ હાલવો હોય અમારે તો અમે બોધીએ જ નહીં, પણ અત્યારે અમારે જવા માટે ગાયો બોધી પણ અમે એને કાયદેસરનું પૂરો વ્યવહાર- બધું નાખ્યું છે। કાયદેસરનું અમારે લાઈન લેવા માટે બોધી છે। બરાબર છે, ગાયની ઉપર ઘા અમારી થાય નહીં। હા ભાઈ, તમારો પરિચય બોલો અને શું ઘટના ઘટી છે, તકલીફ છે એ જણાવો। અમારો પરિચય મુકુંદભાઈ મુરજીભાઈ પટેલ ઠામણા। અમારી નુકસાની ગાયો, બહારની ગાયો આવે છે નહીં, અને અમારું નુકસાન 15-20 દિવસથી બધું નુકસાન કરે છે, પણ પોલીસ સ્ટેશનમાં પણ અમે જણાવ્યું છે, પણ કોઈ હજુ એક્શન આવી નહીં। એટલે કેટલા ટાઈમથી ગાયો બગાડે છે તમારો 15 થી 20 દિવસથી। એવું કેટલી ગાયો આવે છે? 10 થી 15। તો એના અચ્છા અચ્છા, તો એના વિશે તમે શું પોલીસ સ્ટેશનમાં લખાવ્યું છે? અમે લખાવ્યું છે કે ભાઈ આવી રીતના ગાયો અમારા બેસે છે, પણ કાર્યવાહી કરો કે કોની છે ગાયો, પણ કોઈ કાર્યવાહી તો કરવામાં આવી નહીં। હજુ કેટલા વાગે? 8 વાગે આપણે આપ્યું હતું ને, 8 વાગે અમે આપ્યું હતું, પણ હજુ 11 કે 11:30 વાગે પણ કોઈ રિઝલ્ટ આવ્યું નહીં। અચ્છા, એનો કોઈ ન્યાય નહીં મળે। તો તમે આ ગાયો આજે શા માટે બાંધી છે? નુકસાન કરે છે, નુકસાન કરે કોમેડી ખાઈ જાય બધા કે કોમેડી મળીને બધા જ। ઉમરેઠના ઇલાકામાં હોત ખાધેલી છે। અત્યારે સાહેબ તમે આવો તો અમારી ખેતી તમે જો જેથી કરીને કે રોપેલો પાક છે એ હાથે બાસ્કે ખેડી નાખી એવું જ કરી નાખેલું છે। અચ્છા, એટલે આખો પાક ખલાસ કરી નાખ્યો 100 થી 150 વીઘા ખતમ। એવું 100-150 વીઘાનું નુકસાન થયું છે। અચ્છા અચ્છા અચ્છા, મારો પરિચય દેવી પૂજક હું વાઘરી છું। અત્યારે પટેલો છે તે હોતે ભાગે લઈને આપે છે। એક વીઘે ખર્ચો લગભગ છે તે પટેલો અમોને આલીને અને પકવે છે। આજે એક વીઘો છે તો 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો પડે છે। અત્યારે બહેરોનો જણસો બણસો મૂકીને પણ અમે એક પાકનો બેઠો કર્યો છે। સરકાર છે તે એવું છે કે વરસાદથી હોનારત થતું હોય તો આલી શકે, કે ફરી કોઈ બીજું ઘટના ઘટી હોય તો આલી શકે, પણ અત્યારે હાલમાં ગાયોનો ત્રાસના લીધે અમારે હવે ફરી બેઠું સિઝન કરવી તો તાપમાં ફરી બીજી જતી રહે। પણ આ સિઝન અત્યારે હાલમાં એવું થયું કે અમારો ન્યાય મળતો નહીં અને વર્ષોથી આ બગાડ અમારે થયા કરે છે। પણ આ છેલ્લા 3 મહિનાથી તો એકલી ગાયો હેરાન કરે છે। આ રોગ એનો કોઈ પાર જ છે, અને રબારીને બનાવીએ બતાવીએ છીએ, ધણીને કહીએ છીએ પશુપાલનવાળાને કે ભાઈ તમારી ગાયો આવે છે, પણ એ માથે લેવા તૈયાર નથી અને આખી રાત જાગવું પડે। રાતે દિવસે વૈતરો કરીએ અને દાડે છે તે રાતે હું અમારે ખાઈ જાય ગાયો। હવે અત્યારે છે તે હાલમાં
સાહેબ ફરિયાદે પણ નોંધાવી છે, પણ ફરિયાદે પણ બોલાવ એ કરી કે આવીએ છીએ બીટવાળા કે આવે છે એવું કરે છે, આશ્વાસન આલે છે, પણ અત્યારે ગાયને પૂરો પરિવાર નાખવું, પાણી પીવડાવવું અમારા દેવ પૂજકની અંદર ધર્મ હિન્દુમાં આવતું નથી, પણ અમારે એને ગાય બોધીએ તો પણ અમને ત્રાસ લાગે છે, પણ અત્યારે એનો અમારું પાક ખાઈ જાય એનું નુકસાનનું શું કરવું? કોણ આવશે હવે? અચ્છા, તો હવે પોલીસ સ્ટેશનમાં જે તમે લખાયું છે, તો હવે પોલીસ દ્વારા અને કાયદા સાથે તમે કેવો ન્યાય ઈચ્છો છો? અમારે નુકસાન મળે એમાં અમને શિક્ષા આપવામાં આવે ગાયોની, જેથી અમારે નુકસાન ના થાય જી અને અમને નુકસાની પૂરી આપવામાં આવે. અચ્છા, આજે જે ખેતરોમાં આ ભેલાણ થયું છે ને તમે કીધું ગાયોએ બગાડ્યું છે, એ કઈ સીમમાં ને કઈ ગામતળમાં લાગે છે? દામોદર વરથી મળીને એની વચ્ચે એક બાબુ તલાવડી લગી, બાબુ તલાવડી એકદમ તમારે પારીખંડુ બાબુ તલાવડી ખાડી. આભાર.